1800 ભાદરના ધણીની તમે હું આજે વાતો સાંભળીએ છીએ, પણ 1800 ભાદર આવ્યા ક્યાંથી? બાગડતા 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 કરતા ઘણા પર કરતા એક ઘોડલી નીકળી સાહેબ. અસવાર થઈ ઘોડાની માથે બેહી નીકળો. એમાં હાતક દીકરીઓ છે, રમત રમતી હતી. એમાં ઘોડેસવારે ઘોડા માથાથી બેઠા બેઠા એક દીકરીને જે માતાજી કર્યા, બીજી દીકરીને જે માતાજી કર્યા સાહેબ, 6 દીકરીઓ જે માતાજી બોલી, એક દીકરી ન બોલી. ફરીથી ઘોડેસવારે જે માતાજી કર્યા, ફરીથી સાહેબ 6 દીકરીઓ બોલી, એક દીકરી ન બોલી. અને ત્યારે ઘોડા ઉપર બેઠા બેઠા એ ઘોડેસવારે એટલું કીધું તું, 6 દીકરીઓ જે માતાજી કરે છે, એક દીકરી નથી બોલતી, શું બેરી છે કે મૂંગી છે? તો કે બેરી નથી અને મૂંગી નથી, તો કેમ નથી બોલતી? કે એને તારી હારે નહીં બોલવું હોય. જા. અને સાહેબ હરાઈ હરા ને પરાઈ પરા ઈશારામાં સમજી ગયો ચારણ જગદંબા છે, ઘોડે બેહીને વાત ન કરાય. ઘોડા હેઠળથી ઉતરી અને લાકડી પડે એમ પગમાં પડી ગયો. કીધું માં મારી ભૂલ થઈ ગઈ. અને તેથી થાપો મારીને કીધું તું મંડ તારા ઘોડાને હાંકવા. અને 1800 સવાર પડતા જો 1800 ભાદરનો ધણી બનાવું તો માનજે કે મામળિયા ચારણની ખોળિયાર બોલી હતી ભલાવાણા. અને ઈ આતા ભાઈને 1800 ભાદર જીતા એનો દુઓ સાક્ષી પૂછે પૂરે છે, ધરતીને નહોતો ધણી અને નત કરતી નખતા તોય વરી તોય વખતા પેરમના ધણી. બાપ ઈ 1800 ભાદર આતા ભાઈને અપાવ્યા. ઈ જગદંબા ખોળિયારમાં વિશે કવિ કાગ બાપુ લખે કે અમારી માટેલવાળી અમારી જગદંબા ખોળિયાર કેવી છે.